જય ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. ડેલી રૂટીનમાં હમણાં રેગ્યુલર બ્લોગ નથી બનતા, પણ આજે ફરી એક બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. 12-12:30 જેવા પણ એક થવા આવ્યું છે આમ તો. અને સવારના આપણે ભુજ જવાનું હતો, લગ્ન છે હમણાં મારી સાડીના, તો રાતના નાઇટના પ્રોગ્રામ માટે કપડાં ચોઈસ કરવા માટે ભુજ જવાનું હતું, પણ વહેલા જવાનું હતું, પણ પછી જવાનું થોડોક લેટ થઈ ગયું એટલે મેં પણ જવાનું કેન્સલ કરી નાખ્યો હતો. પણ મારા શાળાની બધા જાય છે અને કે આવો ને આવો, તો ફરી પાછો રેડી થઈ ગયો છું ને ચાલો આપણે સામખેરી મઢી સુધી પહોંચવાનું છે. ત્યાં હું ગાડી લઈને આવે છે, તો ચાલો ઘરેથી નીકળી જાય. તો વિચાર્યું કે નાનકડો બ્લોગ બનાવી નાખી, તો તમે પણ સહભાગી બની જાઓ અમારે જર્નીના. તો હવે બ્લોગ આવવાના જ છે, આમ તો લગ્નના બધા બ્લોગ બનાવવાના છે, તો આજે પણ એક બ્લોગ નાનકડો કીધું બનાવી નાખી શોપિંગનું. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો ત્યારે આપણે બેસી ગયા છીએ કારમાં અને નીકળી ગયા છીએ બધા સાથે. તમને વાત કરી હતી એમ જ આપણે જઈ છીએ આ ખરીદી કરવા માટે કપડાની. અને પરેશભાઈ આપણે કાર ડ્રાઈવ કરે છે રહ્યા, અને પહોંચી તો વહેલો જ આવ્યો હતો હું મઢી. અહીંયા તમારે વાત કરી એમ જ હોન્ડામાં એક મળી ગયો હતો, તો મઢી આવી ગયો હતો. પણ મુકેશભાઈ આપણે થોડોક કામ હતો તે આગળ નીકળી ગયા હતા, તો એમને ગોત્યામાં થોડીક વાર લાગી ગઈ. જોઈ શકો છો બધાએ જઈ છીએ. આગળનું લુક પણ તમને બતાવી દઉં, વ્યૂ બતાવી દઈએ. ચાલો ત્યારે બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં, આગળ તમને બતાવતા રહેશું. પાછળમાં જોઈ શકો પાછળ કેવો લુક છે. પાછળ બાદશાહભાઈ પણ બેઠા છે આપણે. ચાલો ત્યારે આપણે પરેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અમે બેસી ગયા છીએ એકદમ ફિટ રીતે. અને જલ્દીથી પહોંચવાનું છે આપણે પરેશભાઈ, ઓલરેડી લેટ થઈ ગયા છે. ચાલો હવે આંકવા દો એમને. ચાલો ત્યારે 3:30 જેવા થઈ ગયા છે ને આપણે માથા પર પહોંચી આવ્યા છીએ ને ભુજ થવા જઈ રહ્યા છીએ આસ્તે આસ્તે. વચ્ચે એક નાનો બ્રેક પણ આપણે લઈ લીધો હતો અલા રકા કાણે, તો હું થોડોક નાસ્તો કરીને પછી નીકળી ગયા હતા. ને હવે 3:30 જેવા થઈ ગયા છે, તો એ થોડાક થાકી પણ રહ્યા છે. તો ભુજ આવે તો ઉતરી જાય ને. તો ક્યાં આપણે ખરીદી કરવા જવાનું છે હવે? DJ5 વેડિંગ કલેક્શન. ચાલો ત્યારે મળીએ ને ત્યાં જઈ. ચાલો ત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર. એટલે 3:45 જેવા થયા છે. ગાડી આપણે પાર્ક કરી દીધી છે ને જોઈ શકો છો બધા જઈ છીએ રહ્યા. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ DJ5 ફેશન ભુજ.
તો આપણે GJ5 ફેશનમાં બેઠા થઈને ટ્રાય કરી છીએ કપડાં. અશોકભાઈ તો ટ્રાય કરી 2-3 જોડી ટ્રાય કરી નાખી તો બહુ સારી લાગતી હતી ને હસમુખભાઈને કાંઈ મેળ નથી પડતો રહ્યો. મેં પણ એક ટ્રાય કરી લીધો છે. આમ તો મને પસંદ જ છે. જોઈએ હજી થોડું બીજું જોઈ લઈએ કેવું લાગે છે ને પછી આપણે એ ફાઇનલ કરશું. તો એક બાજુ આ સાઈડ છે તો અહીંયા હસમુખભાઈને અશોકભાઈ ચોઈસ કરે છે રહ્યા, બીજી બાજુ અમિતભાઈની બીજી બાજુ ચોઈસ કરે છે રહ્યા. શું તમારો થયો હવે કાંઈ નથી? તો અશોકભાઈ પણ આપણે ટ્રાય કરે છે રહ્યા અલગ અલગ લુકમાં. આ પણ સારું લાગે છે લુક. તો 5:37 થઈ ગઈ છે સાંજની ને બધાની ચોઈસિંગ થઈ ગઈ છે, પણ આપણે હસમુખભાઈની એક ચોઈસિંગ નથી થઈ. ચોઈસ કરે છે ચોઈસ બાકી છે, એમને કાંઈ પસંદ નથી આવતો રહ્યો. બધાની ચોઈસ આ હતી મારા માટે, પણ મેં પસંદ બીજું કર્યું છે. તો તમે પણ કોમેન્ટમાં બતાવજો આ કેવું લાગે છે મારા ઉપર. અને જે પસંદ કર્યો છે તો આપણે પ્રોગ્રામમાં જે સરપ્રાઈઝ ખુલશે તમારા માટે. અત્યારે ફાઇનલી આપણે બુકિંગ કરવા જઈએ છીએ. બુકિંગ થઈ ગયું ને ઓર્ડર બુકિંગ કરી નાખી છીએ. ક્યાં ગયા આપણે હસમુખભાઈ? ચાલો તારે 6:20 જેવી થઈ ગઈ છે ને હવે આપણે ફાઇનલ બુકિંગ કરાવી નાખી છે આપણે GJ ફેશનમાં. અને હવે જોઈએ હવે કઈ બાજુ જવાનું થાય છે. હાલો 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 બેસી જાઓ. ચાલો ત્યારે આપણે 6:30 જેવા થયા સાંજના અને ભુજમાં ફરી છીએ. આપણે સ્વામિનારાયણ મંદિર અત્યારે જ ગયો ને હવે આપણે હમીસર તળાવ કણેથી નીકળવા જઈએ છીએ રહ્યા. જોઈ શકો છો હમીસર તળાવ. સાંજનો નજારો જોવો તમે ભુજનો. હું આમ કટ માર લે અંદર. ચોરા ફરી ગઈ હે હા મામા આ સ્કૂલ હાઈસ્કૂલ બધા બતાવે. કોણ ભણ્યો અહીંયા? અમિત. ક્યાં જિલ્લા પંચાયત બતાવી? આ જિલ્લા પંચાયત અમારે મામા બતાવે છે. ભુજની સૌથી ફેમસ સરસ્વતી હાઈસ્કૂલ સામે સિટી બસ ચા પીવી છે મસ્ત. આની બસ સ્ટેશનમાં પણ આવે છે ભુજનું. હવે તમને આરામથી ઘરે બેઠા બેઠા ભુજની બજાર બતાવી દઈ. આરામથી બેઠા ને બધા.
આપણો સ્ટે ભુજનો. કરતી રાખ્યું. તો આવી ગયા છીએ આપણે હાફિઝ બ્રધર્સ ભુજ. તો હાફિઝ બ્રધરમાં તો ખાસ કપડાં પસંદ નથી આવ્યા, તો બધા અલગ અલગ શોપમાં ઘૂસી ગયા છે અને અમાને ભૂખ લાગી ગઈ છે, તો અમે એક જગ્યાએ ઊભી ગયા છીએ નાસ્તો કરવા માટે. જોઈ શકો છો ભુજની બજાર. તો રાત્રના 8 વાગ્યા છે ને આપણે હવે જુબેલી ગ્રાઉન્ડથી નીકળી છીએ રહ્યા, ભુજથી હવે નીકળી છીએ રહ્યા. ખરીદી થઈ ગઈ ને ભાઈઓ બધા? ના હજી બાકી. ક્યાં સ્મોકની રહી ગઈ? સ્ટુડિયોમાં જવાનું. સીધું જવાનું ગ્રાઉન્ડ. જોઈ શકો છો જુબેલી ગ્રાઉન્ડ. તો જુબેલી ગ્રાઉન્ડ થી હજી પાસે ઘર તરફ નથી ગયા, અંદર આવી ગયા છે. હજી જુડીઓમાં આવી ગયા. જુડીઓમાં હજી થોડી ખરીદી બાકી છે કંઈક કંઈ, અને જુડીઓમાં આવી ગયા છે. હવે તમને કીધું તો કે 8 વાગે નીકળી ગયા, પણ 8 વાગે નહોતા નીકળ્યા. અહીંયા આવી ગયા હતા ને અહીંયા શોપિંગ કરીને બેઠા હતા ને 3 ભાઈ બીજા આગળ શોપિંગ કરવા ગયા હતા. તો હવે અત્યારના રાતના 10 વાગી ગયા છે અને હવે ગાડીમાં ચડી છે રહ્યા ક્રેટામાં. ચાલો અહીંયાથી નીકળી જઈએ. તો રાત્રેના 11:07 જેવી થઈ છે ને આપણે અલ્લા રખા હોટલે આવી ગયા છે. નાનકડો વિરામ લઈ લીધો છે. ચાલો ત્યારે રાત્રેના 12 વાગી ગયા છે. ડિક્કીમાં બહાર કાઢો યાર. જોઈ શકો છો ડિક્કીમાં પણ આપણે બેઠા છે દિલીપભાઈ ને 12 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ ચામુંડા હોટલ. કેમાં શું ભાઈ મજા આવે છે ને? કેમ સારું હે ને? ચાલો ત્યારે આવી ગયા છે આપણે ચામુંડા શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ, ચાઉ હાઈવે. તો બેસી ગયા છીએ જમવા ચામુંડા હોટલમાં. અહીંયાની સર્વિસ બહુ સારી છે, બહુ પ્રેમથી જમાડે છે અને ફોર્સ કરીને આપે છે. તો ચાલો હવે બાય બાય.